દેવાનંદ ભાગ 2 મુંબઈ કા બાબુ 30 રૂપિયા ગજવામાં નાખી મુંબઈ આવેલા દેવાનંદ માટે એ કારમાં સંઘર્ષના દિવસો હતા. 1943ની સાલ અને બીજા વિશ્વયુદ્ધના દિવસો હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણ પીછાણ નહીં. બહુ મહેનત બાદ ઇપ્ટા એટલે કે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના ખ્વાજા અહેમદ અબ્બાસ લિખિત નાટકમાં કામ કરવા મળ્યું, પણ એનાથી કંઈ શક્કરવાર વળ્યો નહીં. જો કે ખ્વાજા અહેમદ અબ્બાસ અને બલરાજ સાહની જેવા મહાન લોકો સાથે રિહર્સલમાં હોવું, એમને કામ કરતા જોવા એ જ એક મોટો લહાવો હતો. એકવાર એક નાટકના રિહર્સલમાં દેવાનંદે સંવાદ બોલવામાં કંઈ ગડબડ કરી ત્યારે બલરાજ સાહની એમની પર તપી ગયેલા. સાવ નકામો છે, જિંદગીમાં તો ક્યારેય એક્ટર નહીં બની શકે. મુંબઈમાં એમનું પહેલું ઘર હતું પાલી હિલ બાંદ્રામાં. એ પછી ખ્વાજા અહેમદ અબ્બાસને ઘેર થોડા મહિના એ પરેલમાં KEM હોસ્પિટલ નજીક આવેલી કૃષ્ણ નિવાસ નામની 4 ટાઈપની બિલ્ડિંગમાં રહેલા. બેકારી એ વખતે એવી કારમી હતી કે જે કામ મળે એ લઈ લેતા. એક દિવસ તો એવી ભૂખ લાગી કે પેટ ભરવા એમણે પોતાનો બહુમૂલ્ય સ્ટેમ્પ કલેક્શન વેચવું પડેલું. સ્ટેમ્પ કલેક્શન વેચીને એમનું દિલ ભાંગી ગયેલું. ગુજરાન ચલાવવા હવે કંઈક કરવું પડશે એવું વિચારી BA વિથ ઇંગ્લિશ થયેલા દેવાનંદે વોર સેન્સરશિપ ઓફિસમાં નોકરી લીધી. અહીં એમની કામગીરી હતી ભારતીય તથા બ્રિટિશ સૈનિકોએ લખેલા પત્ર વાંચવાના અને જો એમાં કોઈ વાંધાજનક લખાણ હોય તો કાપી નાખવાનું. પગાર મહિને 165 રૂપિયા. કામ કંટાળાજનક હતું, પણ પરિવારના વિરહમાં ઝૂરતા સૈનિકોની લાગણી નિતરતા પત્રો વાંચી એ ઇમોશનલ બની જતા. રામજીને ધનુષ તોડા. થોડા દિવસમાં એ નોકરીમાં કંટાળી ગયા. એમણે ફરી સિનેમા સ્ટ્રગલ ચાલુ કરી. એક દિવસ દેવાનંદને ખબર પડી કે પુણેના પ્રભાત ફિલ્મ સ્ટુડિયોને પોતાની આગામી ફિલ્મ માટે એક નવો હીરો જોઈએ છે. એટલે પહોંચી ગયા મુંબઈના ઓપેરા હાઉસ વિસ્તારમાં આવેલી પ્રભાત સ્ટુડિયોની ઓફિસે. ત્યાં કંપનીના ટોચના અધિકારી બાબુરાવ પૈએ એમનો ઇન્ટરવ્યુ લીધો. નામ દેવાનંદ. ખાલી દેવાનંદ? અટક નહીં. દેવ મારું નામ છે અને આનંદ અટક. અરે વાહ, ટૂંકું ને ટચ. એમાં એવું છે ને સર કે મારા માતા પિતાએ મારું નામ ધર્મદેવ પાડેલું, પણ મેં જોયું કે ધર્મ તથા ધર્મના વાડાએ માનવ જાતનું કલ્યાણ કરવાને બદલે બગાડ્યું છે વધુ. એટલે મેં મારા નામ અને વ્યક્તિત્વમાંથી ધર્મની બાદબાકી કરી નાખી. માત્ર દેવથી હું ખુશ છું સર. એમની વાત સાંભળીને એમના બાબુરાવ પૈ ખડખડાટ હસી પડ્યા. છોબીલા પડી ગયેલા દેવાનંદે ઉમેર્યું, એવું નથી સર કે હું નાસ્તિક છું. ઈશ્વરમાં માનું છું, પણ ધર્મ મારા માટે હૃદયમાં છે, મંદિર મસ્જિદ ચર્ચમાં નહીં. એમની વાત તથા કડકડાટ અંગ્રેજીથી પ્રભાવિત થયેલા બાબુરાવે એમને કહ્યું, તમે કાલે આવજો અને ફિલ્મના ડિરેક્ટર PL સંતોષીને મળજો. તમે હીરો તરીકે ચાલશો કે નહીં એ તો સંતોષી જ નક્કી કરશે. બીજા દિવસે દેવ PL સંતોષીને મળ્યા, જેમણે પુણે પ્રભાત સ્ટુડિયો જવાની સલાહ આપી. એમણે કહ્યું કે ત્યાં તમે સ્ક્રીન ટેસ્ટ આપજો, તમારા જવા આવવાની વ્યવસ્થા અમે કરીશું. અને બીજા દિવસે દેવાનંદને ડેક્કન ક્વીન ટ્રેનની ફર્સ્ટ ક્લાસની રિટર્ન ટિકિટ મળી ગઈ. એ પુણે પહોંચ્યા. સ્ટેશન બહાર પ્રભાત ફિલ્મ સ્ટુડિયોનું સ્ટેશન વેગન એમની રાહ જોતું હતું. સ્ટુડિયો પહોંચતાની સાથે જ એમને મેકઅપ રૂમમાં જવાનો આદેશ આપવામાં આવ્યો. મેકઅપ બેકઅપ કરાવીને પહોંચ્યા સેટ પર. સેટ પરનો નજારો જોઈને એ જરા ઉદાસ થઈ ગયા, કેમ કે ત્યાં એમના જેવા લગભગ 50 જણ ટેસ્ટ આપવા માટે ઊભા હતા. સ્ક્રીન ટેસ્ટ એટલે પડદા પર ચહેરો કેવો લાગશે એની ચકાસણી. એક્શનની રાડ સાંભળતા જ દેવાનંદે હાવભાવ આપવા માંડ્યા. થોડી વાર પછી એમને કહેવામાં આવ્યું કે એ ટેસ્ટમાં પાસ થઈ ગયા છે. 3 વર્ષનો કોન્ટ્રાક્ટ, મહિનાના 400 રૂપિયા પગાર. હવે એમણે પુણેમાં પ્રભાત સ્ટુડિયોના ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે, કેમ કે ફિલ્મનું શૂટિંગ તરત જ શરૂ થઈ જશે. 1946માં દેવાનંદની પહેલી ફિલ્મ રિલીઝ થઈ. નામ હમ એક હે. સાથી કલાકારો દુર્ગા ખોટે, કમલા કોટનીસ, રેહાના અને રહેમાન. અને દિગ્દર્શક PL સંતોષી એટલે ઘાયલ, ઘાતક અને અંદાજ અપના અપનાથી લઈને છેલ્લે અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી અનેક સુપરહિટ ફિલ્મના સર્જક રાજકુમાર સંતોષીના પિતા. ફિલ્મ રિલીઝ થઈ, પણ એને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહીં. દેવાનંદને સ્ટાર પર સ્થાપિત કર્યા બોમ્બે ટોકીઝની જિદ્દી ફિલ્મે. દેવાનંદ વિશે વધુ આવતા અંકે.